टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો બોટાદમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ત્યારબાદ ગઢડા તાલુકામાં જે સ્થિતિ છે તે આખી વણસી ગઈ છે। ગઢડાના ઈશ્વરિયા ગામનો કોઝવે તૂટતા ગામ સંપર્ક વિહોણું થયું। ઈશ્વરિયાથી લખણકા જવાનો એકમાત્ર કોઝવે તૂટતા લોકો પરેશાન થયા। ગઢડા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં આખી રાત વરસાદ થયો છે અને તેના કારણે કોઝવે પણ તૂટી ગયો। તેના દ્રશ્યો ચિંતાજનક છે। ગામ સંપર્ક વિહોણું થયું છે। તો એક તરફ ગામ સંપર્ક વિહોણું થયું છે અને તે જ ગામના સરપંચ આપણી સાથે જોડાયા છે। આપનું સ્વાગત છે TV9માં। શું હાલ ગામની સ્થિતિ છે? કારણ કે જે દ્રશ્યો જોવા મળ્યા છે તેમાં કોઝવે તૂટી ગયો છે। શું છે ત્યાંની વધુ તેના દ્રશ્યો કેવા છે? હેલો, તો આપણી સાથે મૂળરાજસિંહ જોડાયા છે। આપનું સ્વાગત છે TV9માં। દ્રશ્યો કેટલાક ચિંતાજનક છે। બોટાદના આપનું ગામ સંપર્ક વિહોણું થયું હોય તેવા સમાચાર આવ્યા છે। કોઝવે તૂટી ગયો છે। હાલ ત્યાંની સ્થિતિ શું છે? હેલો, જી, મારો અવાજ આવી રહ્યો છે? હા હવે આવી રહ્યો છે। આપનું જે ગામ છે તે સંપર્ક વિહોણું થયું છે તેમ જાણવા મળ્યું છે। ત્યાંની હાલ સ્થિતિ શું છે? હાલની સ્થિતિ તો તને બહુ ખરાબ છે અમારી, પણ આ રસ્તા 3 થી 4 ગામના જોડતા છે, બધા તૂટી ગયા છે હાલમાં, ને અત્યારે બહુ પરેશાનીનો સામનો કરવો પડે છે અમારે। જે કોઝવે તૂટ્યો છે એ કોઝવે એકમાત્ર રસ્તો હતો આપના ગામથી બહાર જવા માટેનો? હા, એક જ ચાલુ હતો, બાકી તો બધા કેદુના બંધ જ છે। ઘણી વખત રજૂઆત કરેલી છે, છતાં પણ કોઈ તંત્ર ધ્યાનમાં લેતું જ નથી। તંત્રને શું રજૂઆત કરવામાં આવી હતી? આ કોઝવે આવી રીતે પહેલાથી તૂટેલો છે કે પછી હાલ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે? નહીં, આ રસ્તા જોઈએ તો હાલમાં તૂટ્યો જ છે, વરસાદના કારણે જ છે। અચ્છા, તો શું દર વખતે જ્યારે આ પ્રકારનો વરસાદ આવે ત્યારે રસ્તા આવા દયનીય થઈ જાય છે કે આ પહેલી વખતનું છે? નહીં, વારી ઘડીએ થઈ જ જાય છે। અચ્છા, હાલ આ પ્રકારે જ્યારે રસ્તો તૂટ્યો છે ત્યારે શું કોઈ ફસાયું હોય, રેસ્ક્યુની જરૂર પડી હોય તેવા કોઈ ત્યાંની માહિતી? ના, એવું તો ત્યાં બીજું કાંઈ નથી બન્યું। અચ્છા, વરસાદની તીવ્રતા કેવી છે ત્યાં? વરસાદની તીવ્રતા બહુ ગંભીર રીતે છે અત્યારે। નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવા સમાચાર છે। શું તેવા દ્રશ્યો હાલ છે કે પછી નદીએ શાંત પડી ગઈ છે? ના, ઘોડાપૂર જ આવેલા છે, ચાલુ જ છે। ચોક્કસથી આપ આપના ગામના લોકોનું ધ્યાન રાખો અને વધુ જો કોઈ વિપરીત પરિસ્થિતિ સર્જાય તો આપ રેસ્ક્યુની ટીમનો પણ સંપર્ક કરી શકો છો। આભાર આપનો TV9 સાથે જોડાયા તે બદલ। વાવતા ગામના સરપંચ જેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે હાલ જે પ્રકારે કોઝવે તૂટ્યો છે અને દર વખતે આ પ્રકારની રજૂઆત કરવામાં આવે છે પરંતુ તેમ છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી। હાલ એક જ વરસાદ પહેલો જ દિવસ અને તેમાં કોઝવે તૂટી જતા ગામ સંપર્ક વિહોણું બન્યું।